વસુદેવ કુટુંબકમની ભાવના કયું શિક્ષણ કેળવે છે? પર્યાવરણ શિક્ષણ. પર્યાવરણ શિક્ષણના અભ્યાસક્રમના મુખ્ય 2 આયામો કયા છે? વિજ્ઞાન ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન. ERAC મોડેલમાં આરનો અર્થ શું છે? રિફ્લેક્શન, ચિંતન. સામાજિક વિજ્ઞાનનો 3જો આયામ કયો છે? ધર્મ અને સંસ્કૃતિ. કયા ધોરણથી પર્યાવરણ સ્વતંત્ર વિષય તરીકે ભણાવવામાં આવે છે? ધોરણ 3. નીચે પૈકી કયું સમુદાય સંસાધન છે? સુથાર, દુકાનદાર, વાલી. પર્યાવરણીય અભ્યાસમાં જીવતા જીવન સાથેનો અનુબંધ શાનો સંકેત આપે છે? દરેક જીવજંતુ અન્ય પર નિર્ભર છે. GSDMAનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ભૂકંપ દરમિયાન જો ખુલ્લું મેદાન નજીકમાં ન હોય તો શું કરવું? ઘર, શાળાના ખૂણામાં ઊભા રહેવું. કઈ ઇમરજન્સી સર્વિસ નંબર હાલમાં સર્વત્ર ઉપયોગમાં છે? 112. 1972ની પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ ક્યાં યોજાઈ હતી? સ્ટોકહોમ, સ્વીડન. UNEP ક્યારે શરૂ થયું? 1975. પિયાજે મુજબ પર્યાવરણ અધ્યયન કેવી રીતે કરાવવું જોઈએ? મૂર્ત અનુભવથી શરૂ કરીને અમૂર્ત તરફ લઈ જવું જોઈએ. વિગોત્સ્કી શું સલાહ આપે છે? શરૂઆતમાં માર્ગદર્શન આપો અને બાદમાં મદદ ઓછી કરો. ધોરણ 1 અને 2માં પર્યાવરણ શિક્ષણ કઈ પદ્ધતિથી શીખવાય છે? ભાષા અને ગણિત દ્વારા. ધોરણ 3 અને 5 સુધી પર્યાવરણનો વિષય કયા નામે રજૂ થયેલો છે? આસપાસ EVS નામથી રજૂ થયેલો છે. NCF 2005 મુજબ વૈદિક ગણિતનું સ્થાન શું છે? બધા ધોરણોના ગણિત અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ. શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? 1:30 NCF 2005 મુજબ. પાઠ આયોજન પછી શિક્ષકે શું ચકાસવું? વિદ્યાર્થીઓ સુવિધાપૂર્વક શીખ્યા કે નહીં. પાઠ આયોજન નિષ્ફળ જાય તો શું કરવું? નવા પદ્ધતિથી ફરી પ્રયાસ કરવો.